હેલો ગાઈસ, સો તમારી પાસે પણ નવી શરતની જમીન છે જેને તમારે વેચવી છે, પણ એ વેચી નથી શકતા કેમ કે જે વચ્ચેના વ્યક્તિ એટલે કે વચેટિયાઓ છે એ છે જૂની શરતમાં ફેરવવા માટેના લાખો રૂપિયા તમારી પાસે માગે છે અને તમારે એ જમીન વેચવી છે, એ વેચી નથી શકતા. તો એના માટેની શું પ્રક્રિયા હોય છે? આ માટે કાયદો શું કહે છે કે ઘણા ખેડૂતને છે ને ખબર નથી હોતી કે ભાઈ એની પાસે જે નવી શરતની જમીનો હોય અથવા તો જે પહેલેથી વારસાઈમાં આવેલી જમીનો હોય જેનો કબજો 15 વર્ષથી હોય છેલ્લા જમીન પર તમે 15 વર્ષથી છે ને એ ખેતી કરતા હોય તો એ જમીન છે ને 15 વર્ષ પછી છે ને એ જૂની શરતમાં ફેરવી શકાય છે. માટે તમારે કલેક્ટર ઓફિસ પર જઈને ધક્કા ખાવાની જરૂર નથી. IORA કરીને આપણું ગુજરાતનું પોર્ટલ છે, તેમાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. પુરાવા તરીકે તમારે 7/12 છે, 8A છે, હકપત્રક છે, છેલ્લા 15 વર્ષથી તમે એ જમીન ખેડો છો એના મજબૂત પુરાવા છે ને એ તમારે જોઈશે ત્યારે અરજી કરવા માટે. વસ્તુ છે ને યાદ રાખજો, તમારું કોઈ વિવાદ વગરની ચોક્કસપણે ક્લિયર જગ્યા હશે ને તો સરકાર એને સંપૂર્ણપણે નવી શરતમાંથી જૂની શરતમાં એ ફેરવશે. એટલે તમારે કોઈ બી ધક્કા ખાવાની જરૂર નથી. ફટાફટથી છે ને તમારે પોર્ટલ પર જઈને અરજી અપડેટ કરી દેવાની એટલે તમારી જમીન છે એ નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવાઈ જશે.